બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપનાના શરૂઆતના વર્ષોથી લઈને સંસ્થાની વિશ્વવ્યાપી પ્રગતિને નજરે નિહાળનાર અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અદના કાર્યકર તરીકે સેવા આપનાર ભક્તરાજ શ્રી હકાભાઈ ખાચરે વર્ણવેલ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની સ્મૃતિઓ. યોગીજી મહારાજના પ્રથમ દર્શનની સ્મૃતિ હજી યાદ છે. હું નાની ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજને ઓળખું. જ્યારે સારંગપુર મંદિરનું બાંધકામ ધમધમતું હતું ત્યારે શાસ્ત્રીજી મહારાજ ધૂળની ગાદી જેવું કરી તેના ઉપર બેસતા. યોગીજી મહારાજની કાળી દાઢી, સાવ સુકલડું શરીર ઉઘાડું ને માથે ટોપી પહેરી બીજા સાધુ સાથે પૂર્ણી કરતા. સાધુઓ યોગીજી મહારાજને માથે માટીનો મોટો ટોપલો લઈને મૂકતા. મને મનમાં થાય, આ સાધુ તો જુઓ, પણ યોગીજી મહારાજ તો હસતા હસતા દોડીને ટોપલો લઈને જ્યાં નાખવાનું હોય ત્યાં નાખી આવતા. વળી પાછા માટી ભરવા જાય એ દ્રશ્ય હજુ યાદ છે. એક વખત હું ગોંડલ ગયો હતો. ત્યારે જૂની ગૌશાળા હતી, એમાં શાસ્ત્રીજી મહારાજના આરામ માટે ઢોલીઓ પાથરતા અને યોગીજી મહારાજ તથા બીજા બધાને નીચે સૂવાનું. હું પણ ત્યાં સૂતો હતો. સંસ્થાની ભયંકર આર્થિક તંગીના એ દિવસો હતા. ગોંડલમાં ત્યારે વધારાનું એક ગોદડું પણ હતું નહીં. મારે ઓશિકાની ટેવ, તેથી જોગી મહારાજે પોતાના ગોદડાનું ઓશિકું મને કરી આપ્યું. પોતે કોથળા પર સૂઈ ગયા. તે વખતે મારે યોગીજી મહારાજ પ્રત્યે મહિમાની દ્રષ્ટિ નહીં, ફક્ત હેતની દ્રષ્ટિ હતી. યોગીજી મહારાજ એટલું બધું મારી ઉપર હેત કરે કે ન પૂછો વાત. 4 વાગે ઉઠે, નદીએ નાહવા જતા. તે વખતે નદી પર ઘાટ નહોતો બન્યો. નદી સુધી જવાના પગથિયા પણ નહોતા બન્યા. પથ્થર કોતરીને પગથિયા જેવું કરેલું, પણ તોય પોતે નદીએ ઠંડા પાણીએ નાહવા જાય અને મારા માટે કેરોસીનના ડબ્બામાં ગરમ પાણી મૂકી રાખે અને સવારે મને ઉઠાડે. મારી ઉંમર 17 વર્ષની. હકાભાઈ ઉઠો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી ડોલ આપે, દાંતણની ખબર રાખે. પરવાર્યા પછી આરતી કરે, મહાપૂજા કરે. યોગીજી મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજની સાથે જાણે વાત કરતા હોય ને એવી મસ્તીમાં આરતીના આંટા ફેરવે. મારામાં ત્યારે બાળક બુદ્ધિ એટલે સમજ નહીં બહુ, પણ યોગીજી મહારાજ અખંડ મસ્તીમાં હસતા જ હોય. ગમે તેટલી વ્યવહારની વાત કરું પણ પહેલાં હસે પછી જવાબ આપે અને આપણો હાથ ઝાલીને એવો ખેંચે, એવું થાય કે આ સાધુ બહુ હેત રાખે છે, સારા સાધુ છે અને મને જમાડે છે. થોડા વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજે મને ગોંડલમાં રહીને કારભારી તરીકે સેવા કરવાની આજ્ઞા કરી. તે વખતે મંદિરમાં 7-8 માણસો, ગોપીનાથ સ્વામી, અક્ષર સ્વરૂપદાસ કોઠારી, મોટા અક્ષર સ્વામી, હરગોવિંદદાસ, હું ને દાજીભાઈ. ખાવામાં તો માત્ર બાજરાના રોટલા મળે. યોગીજી મહારાજ મને વતનામૃત મોઢે કરવાનું કહે, ત્યાગ વૈરાગની વાતો કરે, આપણે હાએ હા કરીએ. તે વખતે કારભારી હું, પણ શેનો કારભાર કરું? ₹1.25 મહાપૂજાની ભેટ કોક દિવસ આવે. એમાં વળી યોગીજી મહારાજ મહાપૂજામાં બધાય હરિભક્તોના નામ બોલે, 51 માળાની ધૂન કરે અને સંકલ્પ કરતાં કરતાં પ્રાર્થના કરે, સાધુ વધી જાઓ, સાધુ વધી જાઓ, ધન વધી જાઓ, આખા બ્રહ્માંડમાં સત્સંગ થાવ. હવે એ સમયે 3 જણા ગોંડલના બેસવા આવતા, કેશવજી માવજી અને વિરમજીભાઈ પોલીસ ખાતાવાળા. તે સિવાય કોઈ ન આવતું. ક્યારેક રાજકોટથી મોરારજી, વિરમજીભાઈ, અદાનું મંડળ આવે, ફૂલીબા ને બાઈઓનું મંડળ આવે. ત્યારે લોટ, અથાણા ને 100-200 રૂપિયા આવે. એવી પરિસ્થિતિ હતી. એમાં યોગીજી મહારાજ આવી ધૂન પ્રાર્થના કરે એટલે મને ખૂબ શંકા થાય કે આવું ક્યારે બનશે. એવામાં એકવાર વિચરણ કરતાં કરતાં શાસ્ત્રીજી મહારાજ ગોંડલ આવ્યા. આવીને રાયણ નીચે બેઠા હતા. ત્યાં મેં તેઓને વાત કરી કે આ યોગીજી મહારાજ રોજ મહાપૂજામાં સાધુ વધી જાઓ, ધન વધી જાઓ, આખા બ્રહ્માંડમાં સત્સંગ થાવ, એ 3 વસ્તુ માગે છે, પરંતુ અહીં સિલકમાં 8 આનાથી વધુ નથી, પગાર ચૂકવાતા નથી, એટલે મારે રોજ કડિયાની ગાળો ખાવી પડે છે. હિરજીભાઈ કે કોક આવે તો રૂપિયા આવે, નહીં તો અહીં ઠન ગોપાલ છે. અહીં કુલ 8 સાધુ છે, એમાં 3 તો માંદા જેવા છે, એમાં બાકી માંડ 5 રહ્યા.
ને આ યોગીજી મહારાજ આખા બ્રહ્માંડમાં સત્સંગ વધો એવા સંકલ્પો કરે છે. તો આવું શું ક્યારેય થશે? મારી વાત સાંભળી શાસ્ત્રીજી મહારાજ બહુ ગંભીર થયા અને કહેવા લાગ્યા, યોગીજી મહારાજ બહુ મોટા પુરુષ છે, એ વચન સિદ્ધ છે. એ જેમ કહી રહ્યા છે એમ થશે ને તમે તમારી નજરે એ જોશો. અને આજે હું એ સત્ય થતું જોઉં છું. કેવો વિકટ સમય હતો, આજે મને એ યાદ આવે છે. એ વખતે નાસ્તામાં રાતની ભાખરી વધી હોય તો હોય, એમાં પણ વહેલો તે પહેલો દૂધ પણ વારા પ્રમાણે મળતું. હરિભક્તો આવે ત્યારે સાધુનો વારો દૂધનો હોય તોય ન મળે. મને ભૂખ બહુ લાગતી. થોડા દિવસ તો એમને એમ હાંક્યું, પણ પછી મૂંઝાયો. યોગીજી મહારાજને મારા પર બહુ હેત, એટલે મારું બાવડું ઝાલીને અક્ષરદેરીની પ્રદક્ષિણા કરવામાં સાથે ફેરવે. મેં કહ્યું, મારે પાછા જતું રહેવું છે, અહીં રહેવું નથી. શું છે? બીજું કાંઈ નથી, પણ નાસ્તો કે જમવાનું કાંઈ બરાબર મળતું નથી. મારી વાત સાંભળીને યોગીજી મહારાજનું મોઢું પડી ગયું. એમના મોઢા પરના ભાવ એકદમ ગંભીર થઈ ગયા. થોડો વિચાર કરીને મારી વાત સાંભળીને કહે, એક કામ કરશો અકાભાઈ? મહાપૂજાના વાસણ ઉટકશો? ને હા પાડી. તેમાં મહાપૂજા કરીને રોજ મને પંચામૃત ને એક લાડુ આપે. તેના માટે હું મહાપૂજામાં બેસી રહું અને તેમની લાંબી ધૂન પ્રાર્થના જોયા કરું. એક દિવસ મેં યોગીજી મહારાજને કહ્યું, કાલે કડિયાના પગાર કરવાના છે ને સિલકમાં કાંઈ નથી. સિલક જોવાની નહીં, માનસીમાં જ ગણવાની, આવી સ્થિતિ છે. એમાં યોગીજી મહારાજે પોતાના હાથમાં કલમ લીધી અને ફૂલ સ્કેપમાં લખ્યું, અક્ષર પુરુષોત્તમ મહારાજ નમો નમઃ, ગુણાતીતાનંદ સ્વામી નમો નમઃ, કૃષ્ણજી મહારાજને નમો નમઃ, શાસ્ત્રીજી મહારાજને નમો નમઃ. એ હજુર ગુણાતીતાનંદ સ્વામી, અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી હજુરની સેવામાં કડિયાના પગાર થઈ જાઓ ને પૈસા આવી જાય ને રાજી થઈ જાઓ. ડંકો વગાડી દો. આમ લખ્યું. પછી કવરમાં મુકાવ્યું. તેને ચાંદલો કર્યો, પુષ્પો મૂક્યા. હાલો દેરીમાં. કવર મૂક્યું ચરણારવિંદ પર. મંડિયા ધૂન કરવા. સ્વામિનારાયણ સાક્ષાત પ્રભુ એવી ધૂન કરે કે આપણને એમ લાગે આ શું ગાંડા છે. યોગીજી મહારાજ એક ધારું બોલ્યા કરે, હે મહારાજ દયા કરો, ઊંડી સ્વીકારી લ્યો, ઊંડી સ્વીકારી લ્યો. આમ પ્રાર્થના કર્યા જ કરવા લાગ્યા અને ખરેખર એમની પ્રાર્થના ફળી. 10 વાગે ધૂન કરી ને 11:15 વાગ્યા હશે ને રાજકોટથી મોરારજી શેઠ આવ્યા. એમણે ₹1300 રસોઈના આપ્યા. ત્યાં વળી હિરજીભાઈ શેઠ આવ્યા. એમને ₹600 આપ્યા. બપોરે 2 વાગે પોસ્ટમેન મની ઓર્ડર લઈને આવ્યો. ₹400 શાસ્ત્રીજી મહારાજે મોકલાવેલા. આ પૈસામાંથી કડિયાના પગાર ચૂકવાઈ ગયા. હું તો આશ્ચર્યચકિત થઈને જોતો રહ્યો. એકવાર ગોંડલમાં સમયો હતો. શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી ને બધા હાજર હતા. સંતો હરિભક્તોની રસોઈ માટે બોઘરણામાં ઘી રાખ્યું હતું, પરંતુ કોઠારમાં સેવા કરતા એક સંતથી ભૂલથી બોઘરણું ઊંધું પડ્યું અને બધું ઘી ઢોળાઈ ગયું. નિર્ગુણ સ્વામી ખૂબ ધખ્યા. મૂરખ, ભાન પડે છે, બહારનું તો જાણે છે કોઠારી શેનો થયો છું. મળે છે અત્યારે ઘી, આવા ને આવા ભેગા કર્યા છે બધા જોગી મહારાજે. પરંતુ એવામાં યોગીજી મહારાજ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, આ ઘી તો મારાથી ઢોળાઈ ગયું છે. તો પછી નિર્ગુણદાસ સ્વામીએ યોગીજી મહારાજનો ઉધડો લીધો. અરે તમારો ભલો થાય. અને જોગી મહારાજ શું હશે, શું હશે. નિર્ગુણદાસ સ્વામીનું સામું તો બોલાય નહીં. પછી નિર્ગુણ સ્વામી જતા રહ્યા. પછી મેં યોગીજી મહારાજને પૂછ્યું, તમે આવા કેવા સાધુ છો? તમે તો ઘી ઢોળ્યું નથી ને બીજાનો વાંક પોતાના માથે લીધો. નિર્ગુણ સ્વામી એટલું ધખ્યા તમને. ત્યારે હસતા હસતા યોગીજી મહારાજ મને કહે, આપણે તો અક્ષર છીએ એટલે શબ્દ ન લાગે આપણને. અને નિર્ગુણ સ્વામી તો બહુ દયાળુ. એ વખતે નિર્ગુણ સ્વામીનો તાપ કોઈથી સહન ન થાય, પણ યોગીજી મહારાજે તો આપણે તો અક્ષર છીએ એમ અડધો કલાક મને સમજાવ્યું. એ અક્ષરની વાત અત્યારે મને સમજાય છે. બીજો પ્રસંગ છે મારા પોતાનો અંગત. શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ જયંતિ ઉત્સવ નિમિત્તે યોગીજી મહારાજ, હું, અર્જુનભાઈ ચાવડા સેવા માટે ગામડે ગામડે ફરતા હતા. અમે જામનગર પાસે પંચાસરા ગામે ગયા.
હીરાબા સાહેબને ત્યાં એમના ધણી દિવાન સાહેબ હતા. હીરાબાને બહુ સત્સંગ. અમારી સાથે ભગવતસિંહભાઈ, ગીધુભાઈ વગેરે પણ હતા. યોગીજી મહારાજ પધાર્યા એટલે હીરાબા સાહેબ બહુ રાજી થયા. મને આરતીમાં મૂકવા માટે એક સોનાની ગીની આપેલી. તે વખતે હું કોટ પહેરતો. આરતી થઈ ગઈ પછી ગીની મૂકવા જ્યાં ખિસ્સામાં નાખ્યો ત્યાં તો ધ્રાસકો પડ્યો. ખિસ્સામાં ગીની ન મળી. બધા મારી તરફ શંકાશીલ નજરે જોઈએ. મને થયું હું મરી જાઉં તો સારું. આટલા વખત સુધી કામ કર્યું ને આવું. હીરાબાને મારા પરથી કેવો વિશ્વાસ ઉઠી જશે. હવે મારે કીધા વિના છૂટકો છે. હીરાબા બહારથી બધું જોતા હતા. આથી મેં એમની પાસે જઈને કહ્યું, ગીની ક્યાંક પડી ગઈ લાગે છે. હીરાબાએ કહ્યું, કાંઈ નહીં, એમાં શું? એમ કહેતા ધડ કરતા સોનાની 4 બંગડી ઉતારી આપી. મને તો વાઢો તોય લોહી ન નીકળે. આપઘાત કરીએ તોય પૂરું ન થાય એવી પરિસ્થિતિ હતી. ખાધું પીધું બધું બળી ગયું. રાજકુટુંબને મારો વિશ્વાસ ન રહ્યો. મને એનું ખૂબ દુઃખ થયું. મેં યોગીજી મહારાજને આ વાત કરી તો યોગીજી મહારાજે મને કહ્યું કે 5 મહાપૂજા માનો, ધૂન કરો, ગીની પાછી આવી જશે. પછી ગોંડલ આવ્યો, પણ જાણે મળદા સમાન. અંદર આત્મા નહીં. યોગીજી મહારાજના વચને અક્ષરદેરીમાં મહાપૂજા કરી અને ખૂબ ધૂન પ્રાર્થના કરી, પણ માણસો કાંઈ માને. એમ કરતાં 3 દિવસ વીત્યા. ત્યાં 5 સરાથી ટપાલ આવી કે રસોડા પાસેથી ગીની મળી ગઈ છે, માટે ચિંતા કરશો નહીં. ક્યારેક મહાપૂજામાં પ્રાર્થના કરવા બાબતે ચર્ચા ચાલે. નિર્ગુણ સ્વામી ધકે, પણ યોગીજી મહારાજ કહે, પૂછો આ હકાભાઈને, મહાપૂજાની પ્રાર્થના ફળે છે કે નહીં. અમદાવાદના વિનાયકરાવ ત્રિવેદી સાહેબ બહુ મોટા વિદ્વાન. એમની શાળાઓ ચાલે, પરંતુ એમને અનિંદ્રાનો રોગ થયો હતો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની કૃપાથી આ રોગથી તેમની રક્ષા થઈ. આથી પ્રખર શિવમાર્ગી નાગર ગૃહસ્થ હોવા છતાં ને આખા કુટુંબનો વિરોધ છતાં તેમણે સ્વામીશ્રી પાસે વર્તમાન ધરાવ્યા અને અજોડ સેવાભાવી સત્સંગી બન્યા. અમદાવાદમાં તેમની ખૂબ પ્રતિષ્ઠિત 2 હાઈસ્કૂલો ઉપરાંત ભરૂચમાં પણ તેમની માલિકીની ધી યુનિયન હાઈસ્કૂલ નામની એક શાળા હતી. ત્યાં તેમણે એક વખત શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પધરામણી હાઈસ્કૂલમાં કરાવી. તે વખતે તેમની સાથે આશાભાઈ પ્રભુદાસ તથા હું હતા. વિનાયકરાવ સાહેબની ઉંમર આશરે 55 વર્ષની હશે. તેમને ફક્ત 3 પુત્રીઓ જ હતી. આશાબાઈને જાણ થઈ કે વિનુભાઈ સાહેબને પુત્ર નથી, એટલે શાસ્ત્રીજી મહારાજને તેમણે પ્રાર્થના કરી કે બાપા, આ વિનુભાઈ સાહેબને પુત્ર નથી તો આપ તેમને પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે, આ આપણા જોગી મહારાજ જેવા સંત આ બ્રહ્માંડમાં નથી. તેઓ વચનસિદ્ધ મહાપુરુષ છે. તેમને કહો કે તેઓ સ્વામી મહારાજને પ્રાર્થના કરે. એ વાત અમે યોગીજી મહારાજને કરી. એટલે તેઓ તો વિનુભાઈ સાહેબને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી જોરથી ધૂન કરવા લાગ્યા. અને તે જ વર્ષે આટલી મોટી ઉંમરે વિનુભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો. આમ યોગીજી મહારાજની પ્રાર્થનાઓના અનેક દિવ્ય અનુભવો મને નજરે દેખાયા છે, પણ તોય એ તો દાસના દાસ થઈને જ રહ્યા. દુષ્કાળ વર્ષે ગુજરાત સરકારની સંસ્થા તરફથી દુષ્કાળ રાહત ફાળાનો ચેક અર્પણ કરવા માટે અમે યોગીજી મહારાજ સાથે તે વખતના ગવર્નર કાનૂનગોને મળવા રાજભવનમાં ગયા હતા. ગવર્નર કામમાં હતા એટલે અમારે અડધો કલાક બેસી રહેવું પડ્યું. ચેક અર્પણ કરી પાછા ફર્યા ત્યારે અમારામાંથી મણિભાઈ બ્રહ્મભટ્ટે કહ્યું, સ્વામી બાપા, આપ તો રાજાધિરાજ, આપને આ લોકો બેસાડી રાખે એ વિપરીત કહેવાય. તરત જ યોગીજી મહારાજ લાક્ષણિકતાથી બોલી ઉઠ્યા, મણિભાઈ સાહેબ, રાજાધિરાજ થવામાં કાંઈ માલ નથી, માટે ખીલા વાગે. સેવક થયા છીએ તો સૌ જોગી જોગી કરે છે. બાદશાહપણું રાખીએ તો કોઈ ઊભો ન રહે. દાસત્વપણાનો આનંદ જુદો જ છે. યોગીજી મહારાજની ધૂન પ્રાર્થનાઓ સાંભળતા હતા ત્યારે શંકાઓ થતી હતી, પરંતુ આજે એમના બધા જ સંકલ્પો, એમની પ્રાર્થનાઓ, એમની ધૂન પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં સાકાર થયેલી પ્રત્યક્ષ અનુભવું છું.
અને યોગીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજના ચરણે નમી પડું છું. જય સ્વામિનારાયણ.